મિત્રો આગળના વિડીયોમાં આપણે કાયમી જમાબંધીની જે પદ્ધતિ હતી એના વિશે થયેલું ખેડૂતોનું શોષણ વિશે અગત્યની માહિતી આપી. આજે આપણે રૈયતવારી પદ્ધતિ અંગ્રેજોના સમયમાં કઈ રીતે અસ્તિત્વમાં આવી હતી અને કઈ રીતે તે કામ કરતી હતી એના વિશે જાણકારી મેળવીએ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રેરણા થોમસ મુન્રો હતા. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. ખેડે તેની જમીન. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા. જમીનનું વધારે પડતું મહેસૂલ. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતને જમીનનો મહેસૂલ તો સરકારને આપવું જ પડતું. તો મિત્રો આ હતી અંગ્રેજો વખતની જે જમીનની જે રૈયતવારી પદ્ધતિ જે છે, જે કર વસૂલ હતું, જે મહેસૂલ વસૂલવામાં આવતું હતું, આ પદ્ધતિ દ્વારા ખેડૂતનું શોષણ કરીને પણ આ રૈયતવારી પદ્ધતિ દ્વારા ખેડૂતને સદંતર પાયમાલ કરી દેવામાં આવ્યો હતો. આશા રાખું છું કે વિડીયો આપણને ઉપયોગી નીવડ્યો છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નરેશ મકવાણા 1983. જય જવાન જય કિસાન.